હેલો ફ્રેન્ડ્સ, જય જીનેન્દ્ર બધાને. કેમ છો બધા? મજામાં? અમર ભાવના બ્લોગમાં ફ્રેન્ડ્સ આપનું સ્વાગત છે. અત્યારના સવારના 9 વાગ્યા છે. આજે મને 2-3 દિવસથી આ ઈચ્છા હતી કે વણેલા ગાંઠિયા ખાવા છે. અમરને કહું કે ગાંઠિયા લઈ આવજો, ગાંઠિયા લઈ આવજો, પણ મેળ ના પડે ને સવારના ઓફિસે જવું હોય ને એટલા માટે. આજ તો વહેલા જ ઉઠાડી દીધા હતા ને એને મોકલા હતા કે ગાંઠિયા લઈ આવો ને જલેબી લઈ આવો. આપણે સૌરાષ્ટ્ર જેવા જ ગાંઠિયા અહીં આગળ મળે છે બરોડામાં, બહુ ઓછી જગ્યાએ મળે. મોસ્ટ ઓફ આમ લાંબી પટ્ટીવાળા ગાંઠિયા મળે, એ આપણને ન ભાવે. આપણે વણેલા ગાંઠિયા મંગાવ્યા છે. અહીંયા જુઓ હાર્વિસ રમે છે, જો અહીંયા હાર્વિસ રમે છે ફ્રેન્ડ્સ. જય જીનેન્દ્ર કરો દીકરા, આમ જો જય જીનેન્દ્ર કરો બધા ફ્રેન્ડ્સને દીકરા. એ જય જીનેન્દ્ર કે જય જીનેન્દ્ર કરો મારો દીકરો. હાર્વિસ હજી ઉઠ્યો છે, થોડોક મોડમાં નથી જો. હા જય જીનેન્દ્ર. સો અહીંયા ચા રેડી છે, ચટણી છે, એકદમ મસ્ત પીળી ચટણી આવે. આપણે કહીએ ને કે ગાંઠિયાનો ભૂકો નાખી ને બધું નાખીને મસ્ત બનાવે છે આ લોકો બરોડામાં. મરચાં મોરા એકદમ મસ્ત. તીખો સંભારો છે કાચો. અહીંયા કોઈ મીઠો સંભારો નથી આપતા. આપણે બે જાતના સૌરાષ્ટ્રમાં સંભારા હોય, મીઠો અને તીખો. અને આપણા વણેલા ગાંઠિયા અને મારી મસ્ત જલેબી એકદમ ક્રિસ્પી. મને ક્રિસ્પી જલેબી ભાવે ફ્રેન્ડ્સ. તમને કેવી ભાવે કોમેન્ટમાં જણાવજો. સો ચાલો સવારનો નાસ્તો કરવા, ગાંઠિયા ખાવા માટે જોઈન થઈ જાઓ બધા. મારો વ્લોગ પસંદ આવે તો ફ્રેન્ડ્સ મારા વ્લોગને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફ્રેન્ડ્સ. આવજો બધા. જય જીનેન્દ્ર.